ગુડ મોર્નિંગ દીકરાઓ. આપણે આગળના વિડીયોમાં તમારી ક્વેરીના 3x3 ડિટર્મિનન્ટના ગુણધર્મોનો ઉપયોગ કરીને જે દાખલાઓ ગણવાના હતા તેમાં જે ક્વેરીઝ હતી, તમને જે હાર્ડ લાગતા હતા, ન આવડતા હતી, સોલ્વ કર્યા હતા અને અગત્યના દાખલાઓ પણ હતા, કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ કામના હતા. તો એવા જ બીજા દાખલાઓ આજે આપણે પાછા સોલ્વ કરીશું. બરાબર છે? તો તમે એ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી હશે અને તમને આવડી પણ ગયા હશે અને શું કરવાનું તમને ખ્યાલ આવતો જશે. બરાબર? તો હવે આજનો દાખલો છે કે જો a11 1b1 11c 0 હોય તો સાબિત કરો કે આ ગુજરાત બોર્ડની એક્ઝામ માટે પણ તમારા માટે આ ખૂબ જ અગત્યનો દાખલો છે. આના જેવા જ તમારી પાસે બીજા બે દાખલાઓ છે, તે પણ આપણે આના પછી ગણીશું. બરાબર છે? એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે તે. તો તમને આ નિશ્ચયની કિંમત 0 આપેલી છે. હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે તમારી પાસે સાબિત કરવાના દાખલા હોય ને તમારી ગાઈડ છે, એ ગાઈડનો ઉપયોગ કરો. તો તમને શું જોઈએ છે? 1 - a 1 - b 1 - c જોઈએ છે. બરાબર છે? તો 1 - a 1 - b 1 - c એથી કેવી રીતે આવે? તો કે આ a - 1 થાય તો વાંધો નહીં, તો માઈનસ કોમન કરીશું તો 1 - a થઈ જાય. તમને ખબર છે, તમને એની ચિંતા નથી. પણ એની સાથે તમારી પાસે આ 0 થશે. આ બે લઈએ તો પણ તમારી પાસે 0 થશે. બરાબર છે? તો શું કરી શકાય એ તમે વિચારી શકો છો. તો આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ તો લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દઈએ કે આપણે કઈ ક્રિયા કરીશું. તો કે આપણે પહેલા સ્તંભ પર બીજા સ્તંભની બાદબાકી કરી નાખીએ. બરાબર? તો c1 પર c1 - c2. બરાબર છે? અને પછી c2 પર c2 - c3 કરી નાખીએ. બરાબર છે? c1 પર c1 - c2 અને c3 પર c2 પર c2 - c3. એટલે પહેલા અને બીજા સ્તંભની બાદબાકી, બીજા અને ત્રીજા સ્તંભની બાદબાકી. તો આપણને શું મળશે? તો કે a - 1 મળશે, 1 - b મળશે અને 1 - 1 એટલે 0 થશે. આવું કંઈક થશે. બરાબર? પછી અહીંયા આ 0 થશે, આ b - 1 થશે, આ 1 - c થશે, આ 1 1 અને આ c. બરાબર છે? તો this is equal to 0 મળશે તમને. તો કે આ નિશ્ચયની કિંમત તમને 0 છે જ આપેલી, તે મળે છે તમને. હવે તમે જુઓ તો મને 1 - a 1 - b 1 - c જોઈતા હતા. તો 1 - a પહેલી હારમાંથી સામાન્ય લઈએ એટલે કે સ્તંભમાં લઈને 1 - c છે, નહીં નીકળે. બરાબર છે? તો પહેલા શું કરીશું? તો કે r1 પરથી 1/1 - a વડે ગુણીએ r1 ને. બરાબર છે? બીજી હારમાંથી 1 - b જોઈતા હતા, તે બેઠા જ પડ્યા છે, તો 1 - b લઈ લઈએ. બરાબર છે? તો r2 પર આપણે 1/1 - b વડે ગુણીશું અને r3 ને આપણે 1/1 - c વડે ગુણીશું. બરાબર? એટલે તમારી પાસે બરાબર છે શું આવશે બહાર સામાન્યમાં? તો કે 1 - a 1 - b અને 1 - c આવશે. અને નિશ્ચયકમાં શું બાકી રહેશે? આપણે 1 - a કોમન લીધા છે. બરાબર છે? અને અહીંયા a - 1 છે, અહીંયા -1 આવશે, અહીંયા 0 આવશે અને આ 1/1 - a આવશે. તમને ખબર છે કે અહીંયા નથી એટલે આપણે ભાગીએ. બરાબર છે? કોમન લઈએ તો આપણે શું કરવું પડે? ને ભાગવું પડે. પછી 1 - b એટલે 1 આવશે, અહીંયા -1 આવશે અને અહીંયા 1/1 - b આવશે. બરાબર છે? ત્યાર પછી આ જે છે તે બરાબર શું થાય? 0 જ રહેશે. આ 1 થશે અને આ c/1 - c is equal to 0 છે. જો તમારે આવા માઈનસના પ્રોબ્લેમથી બચવું હોય દીકરાઓ, તો તમે આમ પણ કરી શકતા કે આ 1 - a કરો, 1 - b કરો તો c - 1 આવશે. એટલે ગમે ત્યાં તમારી પાસે એક જગ્યાએ તો માઈનસ આવશે જ. બરાબર? એટલે તમને જે દેખાય તે કરી નાખો. પહેલા આગળથી તમને કીધું છે મેં કે જે ઈચ્છા થાય તે કરી નાખો એટલે તમારું કામ પતી જાય. બરાબર? ઓકે. તો એક અહીંયા બીજી એક શરત તમને એવી જોઈએ કે a ≠ = 1, b ≠ = 1 અને c ≠ = 1. બરાબર છે? આવી એક શરત પણ તમને સાથે જોઈશે. બરાબર? તો જ તમારો આ દાખલો થઈ શકશે. નહીં તો છેદ 0 થઈ જાય. 1 - a લઈએ, 1 - b = 1 હોય તો a = 1 હોય તો આ 0 થઈ જાય, b = 1 હોય તો 0 થાય, c = 1 હોય તો 0 થાય. તમને શરત છે કે a b c ≠ = 1 એટલે કે a ≠ = 1 છે, b ≠ = 1 છે અને c પણ ≠ = 1. જો આ બધા ≠ = 1 હોય એટલે કે બધા 0 ન હોય તો આપણે હમે લઈએ તો પણ કોઈ ફરક નહીં પડે. છેદ ≠ 0 થવો જોઈએ. બધાને આપણે સામે મોકલાવી દઈએ સાથે. બરાબર? અને એની સાથે સાથે આપણે હવે તમે જુઓ કે આ બધાનો સરવાળો જોઈએ તો બધાનો સરવાળો અહીંયા મળે છે. બરાબર? એટલે બધાને રો 1 માં એડ કરી દઈએ. બરાબર?
હા, તો રો 1 પર r1 r2 r3 કરી નાખીને આપણે આ મળી જશે, બરાબર છે. તો શું કરીએ આપણે, તો કે r1 પર r1 r2 r3 કરતા, બરાબર. ચાલો તો હવે આ a not equal to 1, b not equal to 1, c not equal to 1 છે, બધા સામે જશે એટલે 0 થઈ જશે. તો હવે બધાને ભેગા કરવાનું, તો -1 +1 + 0 એટલે અહીંયા જવાબ શું આવશે 0. 0 - 1 + 1 એટલે જવાબ શું આવશે 0. અને બધાનો સરવાળો છે એટલે 1/1 - a +1/1 - b c/1 - c, બરાબર છે. આવું થશે. This is equal to 0. આ 1 -1 1/1 - b થશે, બરાબર. આ 0, આ 1, આ c/1 - c થશે, બરાબર. અને તમારી પાસે ઇક્વલ ટુ 0 છે. કેમ આવું, તો કે ભાઈ a નોટ ઇક્વલ ટુ 1 હતા, b નોટ ઇક્વલ ટુ 1 હતા અને c નોટ ઇક્વલ ટુ 1 હતા, એટલે તમારી પાસે a -1, બરાબર છે, અથવા 1 - a નોટ ઇક્વલ ટુ 0 થાય, બરાબર છે. એટલે 1 - a નોટ ઇક્વલ ટુ 0 થયા, 1 - b નોટ ઇક્વલ ટુ 0 થયા અને 1 - c નોટ ઇક્વલ ટુ 0 થયા, બરાબર છે. એટલે આપણે આ જે છે તેને સામે લઈ ગયા તો થઈ ગયા. હવે તમારી પાસે હજુ 0 આવી શકે, તો આ જે ને બીજી કોલમ જે છે તેને અહીંયા ઉમેરીએ તો આ 0 આવશે, પણ આ 0 આવલો તે જતો રહેશે, બરાબર છે. એના કરતા બેટર વે છે કે આપણે કામ કરીએ, પહેલી હાથે વિસ્તરણ જ કરી નાખીએ, બરાબર છે. તો પ્રથમ હાથથી જો વિસ્તરણ કરીએ તો તમને શું મળશે, તો કે 0 0 અને તમને જે મળે છે તે 1/1 - a + 1/1 - b c/1 - c, બરાબર, is into 1 - 0 into 1 - 0 is equal to 0 મળે છે. એટલે નિશ્ચયની કિંમત તમને 0 આપેલી છે, બરાબર. તો આ તો 1 જ છે, તો તમને શું મળ્યું 1/1 - a + 1/1 - b c/1 - c is equal to 0 થઈ ગયો. હવે તમને સાબિત કરવાનું તેમાં +1 જોઈએ છે અને અહીંયા 1/1 - c જોઈએ છે, જ્યારે અહીંયા c/1 - c આવ્યું. હવે પેલી બાજુ 1 તો કેવી રીતે લાવી શકીએ, પ્રોબ્લેમ થાય. તો આપણને ખબર છે કે બંને બાજુ +1 કરી દઈએ. તો આ તમારી પાસે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યું, બંને બાજુ 1 ઉમેરી દઈએ છીએ, બરાબર છે. હવે આનો લસાઅ આવે, તો આનો લસાઅ લઈએ તો એલસીએમ લઈએ આપણે, બરાબર. તો શું મળવાનું તમને 1/1 - a + 1/1 - b ચલો c +1 - c/1 - c is equal to 1 થશે, બરાબર. તો આ તમારી પાસે cc કેન્સલ થશે, એટલે શું બાકી રહ્યું, તો કે બાકી જે રહ્યું તે 1/1 - a + 1/1 - b +1/1 - c is equal to 1, જે તમારે સાબિત કરવાનું હતું, બરાબર છે, જે તમારે સાબિત કરવાનું હતું. તો આ ટાઈપના જે એક્ઝામ્પલો છે તે તમે સારી રીતે ગણી શકશો, બરાબર છે. તો આના જેવો જ બીજો એક એક્ઝામ્પલ છે કે જો નિશ્ચયકમાં તમને PBC આપેલા હોય, PBC, બરાબર છે, પછી AQC, બરાબર, અને ABR આપેલા હોય. નિશ્ચયકમાં શું આપેલા હોય, PBC, AQC અને ABR is equal to 0 હોય, તો is equal to 0 હોય તો P/P - a plus Q/Q - b plus R/R - c, બરાબર છે. જ્યાં P not equal to a, Q not equal to b અને R not equal to c, આની જેમ જ a not equal to 1, b not equal to 1, c not equal to 1, p not equal to 1, q not equal to b અને r not equal to c, બરાબર, ની કિંમત મેળવો. આની કિંમત મેળવો, આવો તમારી પાસે એક્ઝામ્પલ છે, બરાબર છે. આની મેં કિંમત શોધવા કીધી છે, બરાબર. તો p - a જોઈએ, q - b જોઈએ અને
r - c જોઈએ છે તો તમે આ જ રીતે જોઈ શકો કે p - c આવે q - b આવે c જઈને 0 આવશે અને આ બે થાય એટલે આપણે અહીંયા હારમાં ક્રિયા કરી લઈએ બરાબર છે તો r1 - r2 કરી લઈએ અને r2 - r3 કરી લઈએ તો તમે ગણી શકશો કે ગણી નાખીએ આપણે ગણી લઈએ ચલો તો શું થશે તો કે પહેલા જે છે તે આપણે r1 પર r1 - r2 અને r2 પર r2 - r3 કરતા જો આવું કરીએ તો આપણને શું મળવાનું તો કે નિશ્ચયકમાં p - a મળશે પછી b - q મળશે અને c - c એટલે 0 બરાબર છે એટલે આપણે p - c અને q - b તો મળી ગયા b - q મળ્યા છે તો વાંધો નથી ચલો a - a એટલે 0 થશે અહીંયા q - b મળશે અને અહીંયા c - r મળશે અને આ જે છે તે a b r મળ્યા અને ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે તો તમને આવું કંઈક મળે છે બરાબર હવે આપણને p - a જોઈએ તો પહેલા સ્તંભમાંથી p - a બીજામાંથી q - b અને ત્રીજા સ્તંભમાંથી c - r સામાન્ય લઈ લઈએ અથવા તો r - c સામાન્ય લઈ લઈએ બરાબર તો પહેલા સ્તંભને c1 ને 1/p - a વડે ગુણતા બીજા સ્તંભને 1/ આપણે q - b જોઈએ છે એટલે q - b વડે ગુણી લઈએ અને ત્રીજા સ્તંભને 1/ આપણે r - c જોઈએ છે તો અહીંયા c - r છે એટલે આપણે r - c વડે ગુણી લઈએ તો r - c અને c3 કરતા બરાબર તો શું મળશે તમને તો તમને જે મળે છે તે p - a q - b અને r - c કોમન છે તો p - a q - b અને r - c કોમન છે તો બાકી શું રહેવાનું બાકી રહેવાનું તે 1 p - a કોમન લીધા છે આપણે એટલે 1 0 e upon p - a આવશે બરાબર એટલે 1 0 અને e upon p - a આવશે ચલો બીજા સ્તંભમાંથી q - b એટલે b - q છે એટલે -1 થશે આ 1 થશે એટલે આ -1 આ 1 અને આ શું થશે b upon q - b આવશે બરાબર ત્રીજા સ્તંભમાંથી r - c એટલે 0 આ -1 થશે એટલે આ 0 આ -1 અને r upon c upon હશે બરાબર ને હા q r ઓકે તો r upon r - c બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 થશે બરાબર કોઈને કઈ વાંધો છે પડે છે સમજ હવે તમને આપેલી છે શરત કે p not equal to a q not equal to b and r not equal to c એટલે p - a not equal to 0 q - b not equal to 0 r - c not equal to 0 એટલે સામે જાય તો 0 થઈ જશે તો આવું કંઈક બાકી રહેશે અને આપણને જે જવાબ જોઈએ છે તેમાં તમારી પાસે આ બધાનો સરવાળો જોઈએ છે આ બધાને કોલમ નંબર 1 પર ભેગા કરી દઈએ બરાબર એટલે c1 પર c1 c2 c3 કરતા બરાબર અને p not equal to a q not equal to b બરાબર અને r not equal to c એટલે આ જે અવયવ છે તે સામે જતા રહેશે તો પણ તમને not equal to 0 છે એટલે છેદ 0 થશે નહીં તો શું થવાનું તમારી પાસે તો કે 1 - 1 + 0 એટલે 0 થશે બરાબર ચલો બીજી હારમાં 0 + 1 - 1 એટલે એ પણ 0 થવાનું અને ત્રીજી હારમાં તમને ખબર છે કે બધાનો સરવાળો કરવાનો છે આપણે તો a upon p - a plus b upon q minus b plus r upon r minus c આવશે બરાબર ચાલો આ તમારી પાસે પહેલો સ્તંભ થઈ ગયો બીજો સ્તંભ -1 1 અને b upon q minus b થશે અને ત્રીજો સ્તંભ 0 -1 અને r upon r minus c એ એમના એમ રહેશે ઇક્વલ ટુ 0 બરાબર પહેલા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ તો માટે a upon p minus a plus b upon q minus b plus r upon r minus c બરાબર અને એની સાથે તમારી પાસે ગુણાકારમાં આવશે 1 minus 0 એટલે કે 1 minus 0 is equal to 0 બરાબર તો તમને શું મળ્યું તો કે
a upon p minus a પ્લસ b upon q minus b અને પ્લસ r upon r minus c થયા, બરાબર, અને ઇક્વલ ટુ 0 છે. હવે તમારે કિંમત કોની શોધવાની હતી? તો દાખલામાં તમને એવું કીધું p upon p minus c જોઈએ. p upon p minus c જોઈએ તો એ છે, એટલે આ દાખલાની જેમ જ c હતો અહીંયા 1 ની જગ્યાએ, તો શું કરીએ? +1 કરીએ અહીંયા, તો અહીંયા +1 કરીએ. અહીંયા આપણે એ રીતે +1 કરી લઈએ કે અહીંયા પણ તમને ઉપર કોણ જોઈએ છે? q જોઈએ છે, તેની જગ્યાએ p આવેલો છે. અહીંયા r જોઈએ છે, r આવેલો છે. તો આપણે 1 અને 1 કેટલા ઉમેર્યા? 2 એડ કર્યા. તો 2 સબટ્રેક્ટ કરવા પડે, એના કરતા સામે પાછા 2 એડ કરી દઈએ. એટલે સામે 2 એડ કરેલ, બોથ સાઇડ્સ, બંને બાજુ આપણે 2 એડ કરી લઈએ છીએ. હવે આનો એલસીએમ લો, તો એનો એલસીએમ લઈએ, દસા લઈએ, તો શું થશે? આ a plus p minus a upon p minus a plus b plus q minus b upon q minus b અને plus r upon r minus c is equal to 2 થશે, બરાબર છે. ચલો, તો a કેન્સલ થાય, b કેન્સલ થાય, તો તમારે જે સાબિત કરવાની આવી જાય છે, સોરી, કિંમત શોધવાની હતી, તો એની કિંમત શું આવશે? 2, બરાબર. તો p upon p minus a plus q upon q minus b plus r upon r minus c is equal to 2, એટલે તમારો આ જવાબ થશે, બરાબર છે. તો દીકરાઓ કોઈક વખત આ રીતે કિંમત શોધો એ રીતે પણ આપી દે છે, કોઈક વખત એને સાબિત કરો એ રીતે પણ તમને આપી શકે, બરાબર છે. તો તમે એ રીતે ગણી શકો. હવે આના જેવો જ એક બીજો દાખલો તમને આપું છું કે જો તમારી પાસે, બરાબર, હું અહીંયા લખું છું એટલે તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપું છું. હવે હું ગણીશ નહીં, બરાબર, કે a minus x, a minus x, a minus x, બરાબર, નિશ્ચય તમને આવો કંઈક આપેલો છે. બીજો સ્તંભ જે છે તે b minus y, b minus y, b minus y, b minus y, પછી c minus z, c minus z, z, right? This is equal to 0, this is equal to 0. તો તમારે ડિટર્મિનન્ટના જે ગુણધર્મો છે, નિશ્ચયકના ગુણધર્મો જે છે, પ્રોપર્ટીઝ જે છે, તેનો ઉપયોગ કરીને તો હું ડાયરેક્ટ લખી દઉં છું કે સાબિત કરો કે, then prove that, સાબિત કરો કે a upon x plus b upon y plus c upon z, બરાબર, plus c upon z. તો સાબિત કરવાની કિંમત શોધો છે, તો આની કિંમત શોધો, બરાબર, ફાઇન્ડ ધ વેલ્યુ એવું કીધું છે, આની કિંમત શોધો એવું કીધું છે, બરાબર, જ્યાં x y z not equal to 0, x y z not equal to 0, બરાબર છે. કહો તો તમે જોઈ શકો કે a upon x, b upon y અને c upon z આવશે. આ બે બંને સરખા દેખાય છે, આ બે પણ સરખા દેખાય છે, એટલે તમારે શું કરવાનું એ તમને ખબર પડી ગઈ છે. અને આનો પણ આન્સર આની જેમ 2 જ આવશે. આન્સર શું આવશે? 2. એટલે તમે ઇક્વલ ટુ પ્રૂવ ધેટ લખવું હોય તો પણ ચાલે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 પ્રૂવ કરી દો, બરાબર છે. એની કિંમત જે છે તે 2 આવશે, એટલે ઇક્વલ ટુ 2 સાબિત કરો પણ તમને પૂછી શકાય છે. તો આ ટાઈપના જે હતા તમારી પાસે એ દાખલાઓ તમને હવે આવડી જશે એવી હું આશા રાખી શકું છું, બરાબર છે.